ઈશોપનિષદ મંત્ર ત્રીજો. અસૂર્યા નામ તે લોકો અંધેન તમસાવૃતા તાંસ્તે પ્રત્યાભિ ગચ્છન્તિ યકે ચાત્મનો જનાહ. અસુરોના જે પ્રસિદ્ધ લોકો છે તે બધાય ઘોર અંધકારથી ઢંકાયેલા છે. જે કોઈ પણ આત્મઘાતી માણસો હોય છે તેઓ મર્યા પછી વારંવાર તે જ લોકોને પામે છે. કોઈ પોતાના જીવનનો અંત સ્વેચ્છાએ લાવે તેને આપણે આત્મહત્યા કહીએ છીએ. શરીર અને આત્મા સાથે રહેતા હતા. તેમાંથી શરીરથી આત્મા જુદો પડી જાય અને તેથી શરીર ચેતન વગરનું જળ બની જાય તેવી સ્થિતિ સ્વેચ્છાએ કરવામાં આવે તે આત્મહત્યા. આમ આત્માને મારી નખાતો નથી, પણ શરીરથી જુદો પાડી દેવામાં આવે છે. એમ કરવાથી શરીર ચેતના શૂન્ય બની જવાથી તેને મરેલું જાહેર કરી તેનું દહન કે દફન કરવામાં આવે છે. સંસારમાં જીવતા લોકોને બે વર્ગમાં વહેંચી શકાય: આત્મજ્ઞાની અને આત્મઘાતી. આત્માને ન જાણવો, આત્માની શક્તિને ન પીછાણવી, પોતે કોણ છે એ વિશે અજ્ઞાન ધરાવવું કે મિથ્યા જ્ઞાન ધરાવવું અને એ રીતે પોતાના સાચા સ્વરૂપથી અજ્ઞાત રહી જે પોતાનું સાચું સ્વરૂપ નથી તેને સાચું સ્વરૂપ માનીને જીવવું એટલે આત્મહત્યા. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર આ બધાને પોતાનું સાચું સ્વરૂપ માની એનું સતત લાલન પાલન કરવું તથા એમના આદેશોને ઇશારે જીવનના બધા કર્મો કરવા, એમાં પોતાના સાચા સ્વરૂપ વિશેનું ઘોર અજ્ઞાન જ છે. એક મોટું યંત્ર તેના બધા પેટા ભાગો સાથે કામ કરતું હોય તો પણ એની પાછળ વરાળ, વિદ્યુત, ચુંબકત્વ, ઉષ્ણતા, દબાણ વગેરેની શક્તિ હોય છે. એ શક્તિ ખસી જતા આખું તંત્ર તેના બધા ભાગો સહિત ગતિ શૂન્ય બની જાય છે. યંત્ર પાછળ રહેલી શક્તિનો વિચાર ન કરતા એ યંત્રને જ એના કર્મ માટે કોઈ યશ આપે તો નર્યું અજ્ઞાન જ છે. એમ જ આપણા જીવનમાં શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર વગેરે કાર્ય કરતા તો દેખાય છે, પણ એ પોતાની શક્તિથી કાર્ય કરતા હોતા નથી. તેમની પાછળ ચૈતન્ય શક્તિ રહેલી છે. જ્યાં સુધી એ શક્તિ આ બધાની પાછળ હોય છે ત્યાં સુધી જ તેઓ કામ કરતા દેખાય છે. એ શક્તિ એમનાથી અલગ પડી જાય ત્યારે એ બધા જ તત્વો જડની જેમ ગતિ શૂન્ય નિષ્ક્રિય થઈ જાય છે. એ બધાની પાછળ રહેલી શક્તિને ઓળખવી, એ શક્તિ જ એ જીવન છે એમ જાણવું, એ શક્તિની મદદથી કામ કરતા શરીર વગેરે સાધનો જ છે અને તેઓ પોતાનું સાચું સ્વરૂપ નથી એમ અનુભવવું એ જ સાચું જ્ઞાન કહેવાય. આ બધાની પાછળ રહેલી શક્તિનું જ નામ આત્મશક્તિ કે આત્મા. આત્મશક્તિ વિશે યથાર્થ જ્ઞાન ધરાવે તે આત્મજ્ઞાની. આ આત્મશક્તિનું બ્રહ્માંડ વ્યાપી સ્વરૂપ તે પરમાત્મા શક્તિ. આત્મશક્તિ અને પરમાત્મા શક્તિ વિશે આવી સ્પષ્ટ સમજણ આવ્યા પછી વ્યક્તિ પોતાની આસપાસના બધા પ્રાણીઓને, પદાર્થોમાં પણ એ શક્તિના દર્શન કરશે. એથી એની દ્રષ્ટિ વિશાળ થશે. હવે તે આત્માવત સર્વભૂતેષુ સમજી સૌની સાથે એવો જ વ્યવહાર કરશે જેવો તે પોતાના આનંદ કે સુખને માટે કરે. આત્મજ્ઞાનીથી ઉલટા પ્રકારના લોકો હોય છે આત્મઘાતી. તેઓ પોતાના શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકારને પોતાનું સ્વરૂપ સમજે છે.
તેથી બધાના લાલન પાલન માટે તેઓ બધા કર્મો કરે છે. પોતાના સ્વરૂપથી પોતે વિશ્વના પ્રત્યેક પ્રાણી અને પદાર્થ સાથે નિરંતર જોડાયેલ છે એનું તેમને ભાન નથી હોતું. પરિણામે તેઓ પોતાના શરીર, મન વગેરેના સુખ માટે આસપાસની સૃષ્ટિ સાથે ગમે તેવો ક્રૂર અને સ્વાર્થી વ્યવહાર કરે છે. કોઈ પાગલ પોતાના જમણા હાથમાં તલવાર પકડી પોતાના જ ડાબા હાથને કાપી નાખે, એ રીતે આવો અજ્ઞાની પોતાના સિવાયના જગતને પારકું સમજી તેને ગમે તેવું નુકસાન કરે છે, તેનું તેને ભાન હોતું નથી. બીજાની હત્યા એ પોતાની જ હત્યા છે અને બીજાને કરેલું નુકસાન એ પોતાને જ કરેલું નુકસાન છે, એ વાતથી તેઓ અજાણ છે. અજ્ઞાની બીજાને પછી હાનિ કરે છે. સૌથી વધુ હાનિ પોતાને કરે છે. પોતાને નુકસાન કર્યા સિવાય બીજાને કદી પણ નુકસાન ન કરી શકાય. આમ તેઓ પોતાની જ હાનિ, પોતાની જ હત્યા કરતા હોવાથી આત્મઘાતી લોકો બને છે. આ રીતે આત્મઘાતી એટલે પોતાના શરીરનો નાશ કરનારો નહીં, પણ આત્મ સ્વરૂપ સંસારને નુકસાન કરી વાસ્તવમાં પોતાને જ નુકસાન કરનારો એવો અર્થ સ્પષ્ટ સમજાય છે. ઋષિ અહીં આવા આત્મઘાતી લોકોની વાત કરે છે. ये के चात्महन जनाहा, જે કોઈ આ પ્રકારના આત્મઘાતી લોકો હોય છે તેઓની હાલત કેવી થાય છે એ વિશે આ મંત્રમાં કહે છે. આવા આત્મઘાતી લોકો અસુરો હોય છે. અસુર એટલે પ્રાણ. પ્રાણ ટકી રહે, જીવન ચાલતું રહે, એને જીવનમાં બધી જ ઇન્દ્રિયોના ભોગ ભરપૂર માત્રામાં ભોગવતા રહે, આવું પ્રાણ કેન્દ્રી ભોગ પરાયણ જીવન જીવનારા લોકો એટલે અસુરો. અસુર પ્રાણમાં રાચે આળોટે છે તે અસુર. જેમની જીવન દ્રષ્ટિ કેવળ પ્રાણ કેન્દ્રી છે, ભોગમય છે, શરીર અને ભોગથી બહાર જેમની નજર કદી જતી નથી, એવા શરીરમાં પ્રાણમાં જ કેન્દ્રિત ને કદી થઈ ગયેલા લોકો એટલે અસુરો. આવા કેવળ પ્રાણ પોષક લોકોનો એક જ જીવન મંત્ર હોય છે, ખાઓ પીઓ અને મોજ કરો. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. અસુર શબ્દનો અર્થ સંપૂર્ણપણે ભોગવાદી વ્યક્તિ. આવું ભોગવાદી વલણ બરાબર દ્રઢ થઈ જાય એટલે તેમાંથી અનેક દોષો જન્મે છે. બીજા પાસેથી છીનવીને પણ પોતાના ભોગ માટે મેળવવું, અન્યાય, હિંસા, ક્રૂરતા, અસત્ય, દગો, છેતરપિંડી, વિશ્વાસઘાત વગેરે આચરીને પણ પોતાને વધુને વધુ ભોગો મળે તેમ કરવું, એવો વ્યવહાર આવે છે. પરિણામે આવા ભોગવાદી માણસને સમાજ શત્રુ બનતા કશી વાર લાગતી નથી. ભોગવાદી વલણ એટલે તેમને અનેક સમાજ વિરોધી નિંદ્ય પાપ કૃત્ય તરફ ખેંચી જાય છે. એમના જીવનમાં ક્યાંય જ્ઞાનનો પ્રકાશ હોતો નથી. એમની આંખ અને બુદ્ધિ પર ભોગવાદી દ્રષ્ટિના એવા જાડા થર જામી ગયા હોય છે જે એમની આંખને અંધ બનાવી દે છે. તેથી જ્ઞાનનો સૂર્ય ઝળહળતો પ્રકાશતો હોય તો પણ એમને માટે તો ઘોર અંધકાર જ રહે છે. આ અજ્ઞાનનો અંધકાર છે. આવા એકાંગી દ્રષ્ટિ એમના જીવનમાં તમસ એટલે કે અંધકાર લાવે છે. છતી આંખે અને છતે પ્રકાશે એમને પોતાનો સ્વાર્થ અને ભોગ સિવાય બીજું કશું દેખાતું નથી. આવી દ્રષ્ટિને કારણે તેઓ અનેક પ્રકારના પાપ કૃત્યો કરે છે. આવા કર્મો યથા સમય પાકીને તેમને ફળ આપવા આગળ આવે છે ત્યારે તેઓ ગમે તેટલી આનાકાની કરે તો પણ એ ફળને સ્વીકાર્યા વગર છૂટકો જ થતો નથી. એમને જે લોક પ્રાપ્ત થાય છે તે અસૂર્ય હોય છે. લોક એટલે ભુવન, દુનિયા. લોકનો બીજો અર્થ છે જન્મ કે યોનિ. એમને જે યોનિમાં જન્મ મળે છે તે યોનિઓ પણ એમના પાપ કર્મોના પૂરા ફળ મળે તેવી હોય છે. અંધેન તમસા આવૃતા. અજ્ઞાનના ઘોર અંધકારથી ઢંકાયેલા છવાયેલા એવા લોકને તેઓ પામે છે. એક પ્રાણી કે વ્યક્તિનું નજર સામેનું જીવન જાત જોતા તેના પાછલા કર્મો વિશે ઠીક ઠીક પ્રમાણમાં અનુમાન થઈ શકે. અમુક સ્તરે અમુક યોનિમાં જન્મ અને અમુક પ્રકારનું જીવન એ કઈ અકસ્માત નથી. ગણિતની સંપૂર્ણ ચોકસાઈ સાથે અનંત વિશ્વની બધી ક્રિયાઓ ચાલે છે. તેમાં 1/ના કરોડમાં ભાગ જેટલી પણ ભૂલ ક્યાંય થતી નથી. વર્તમાન જન્મ એ ભૂતકાળના કર્મો દર્શાવતું મીટર જ છે. ભૂત તો આત્માથી છટકી ગયો છે, તેથી આ પહેલા વીતી ગયેલા વર્તમાનને સુધારી શકાય તેમ નથી. પણ આપણી નજર સામેના વર્તમાનના જે કર્મ હજી થવા બાકી છે
તે આપણા હાથમાં છે તેના પર આપણી સતત અને સાચી નજર રહેશે તો ભવિષ્યને આપણે નવું રૂપ આપી શકીશું. ગીતા કહે છે, તથા પ્રલીનઃ તમસી મૂળ યોનિષુ જાયતે. મનની અત્યંત અજ્ઞાનમય અંધકારમય સ્થિતિમાં જીવતો અને મૃત્યુ પામતો જીવ મૂળ યોનિમાં જન્મ લે છે. અહીં મૂળ યોનિ એટલે પશુ, પક્ષી, જીવજંતુ, સ્થાવર વગેરે. જ્યાં આનંદ નથી એવા લોક ઘોર અંધકારથી વ્યાપ્ત છે. અવિદ્વાન અને અજ્ઞાની જનો એ લોકોમાં જાય છે. પોતાના વિશે, સૃષ્ટિ વિશે, સૃષ્ટિના સર્જક વિશે, પોતાને મળેલા જીવન અને જીવનના કર્તવ્ય વિશે જેને કશી જાણ નથી, કે જેઓ જાણ્યા છતાં એ દિશામાં જવા માંગતા નથી, તેઓ અવિદ્વાન, અજ્ઞાની અને અબુદ્ધ છે. આવા અવિદ્વાન અને અબુદ્ધ લોકો આત્મઘાતી બને છે.